રાજકોટ અગ્નિકાંડ બાદ અમરેલીમાં ફાયર વિભાગની કાર્યવાહીએ વેગ પકડ્યો છે। સ્કૂલ, સિનેમા, શોપિંગ સેન્ટરો, કોમ્પ્લેક્સ વગેરે ફાયર એનઓસી વગરના બિલ્ડિંગો સીલ કરવાની કાર્યવાહી યથાવત છે। ત્યારે આજે અમરેલી લાઇબ્રેરી સામે 150 જેટલી દુકાનો અને ઓફિસો ધરાવતું મીરા આર્કેડ નામનું બિલ્ડિંગ ફાયર સેફટીને ધ્યાને લઈ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ કાર્યવાહી કરતા તમામ દુકાનો સાથે બિલ્ડિંગમાં સીલિંગ કર્યું છે। ત્યારે ફાયર એનઓસી નહીં ધરાવતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આમ તો રાજકોટ અગ્નિકાંડ પહેલા પણ કેટલાક બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ ફાયર સેફટી કરવાના બદલે બિલ્ડિંગ ધારકો અમુક સમયના બોન્ડ આપી ફરી દુકાનો, ક્લાસીસો, શોપિંગ મોલ ધમધમતા કરી મૂકે છે। તો આ સીલ કરવાની કાર્યવાહી શા માટે? જિલ્લા પંચાયત સામે આવેલું 400 દુકાન ધરાવતું કોમ્પ્લેક્સ 2 વખત સીલ કરી દેવામાં આવ્યું હતું અને બંને વખત કોઈ પણ હકારાત્મક કાર્યવાહી વગર બોન્ડ ઉપર ખુલ્લું કરી દેવામાં આવ્યું છે। તો પછી રોડ ઉપર ટ્રાફિક કરી સીલ મારવાના દેખાવો શા માટે? શું કોઈ રાજકીય દબાણ કે લાગવગથી આ બધું ચાલી રહ્યું છે? કોમ્પ્લેક્સના બીજા માળે એક ક્લાસીસ પણ ચાલી રહ્યું છે, ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એવી જ રીતે એન્જલ સિનેમામાં પણ સીલ કરી બોન્ડની આડમાં નિયમોને નેવે મૂકી ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે। સિનેમાની બગલમાં જ ટ્રાન્સફોર્મર આવેલું છે, ત્યાં પણ ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે હવે નિયમોનું પાલન ક્યારે કરાવવામાં આવશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। ફાયર સેફટીના ભાવના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। તે અનુસંધાને અમરેલી શહેરની અંદર કાર્યરત મીરા આર્કેડ ખાતે આજ રોજ ફાયર સેફટીની સુવિધાઓ ન ઊભી કરવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવેલું છે। આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે, ફાયર એક્સટિંગ્યુશર વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર કરવામાં આવશે। BS9 TV ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।